પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલીના પ્રતાપપુરામાં ડીમ લાઇટથી લોકો ત્રાહિમામ। વીજ કંપનીની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો। એમજીવીસીએલને અનેકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં। સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીના ઓછા પ્રવાહની ગંભીર સમસ્યાએ માથું ઉંચક્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ અંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। આ વીજ સમસ્યાને કારણે ખાસ કરી રાત્રિના સમયે દૈનિક કાર્યો અને બાળકોના અભ્યાસમાં મોટો અવરોધ ઊભો થયો છે। આ સમગ્ર પ્રકરણમાં એમજીવીસીએલની નિષ્ક્રિયતા અને આળસપણાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। સ્થાનિક હેલ્પર, કાર્યકારી વીજ કર્મચારીથી માંડી ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલે અનેકવાર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીર જનતાની મુશ્કેલી તરફ આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। આટલી ફરિયાદો છતાં લાગતા વળગતા અધિકારીઓનું મૌન સત્તાવાર તંત્રની સંવેદનશીલતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે। પ્રતાપપુરાના લોકોએ હવે અસહ્ય બની ગયેલી આ પરિસ્થિતિ સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પ્રવાહમાં સુધારો કરવામાં આવે અને ડીમ લાઇટની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે। જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વીજ બિલ ભરવાનું બંધ કરવા જેવા પગલાં લેવા અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। તંત્ર દ્વારા ઝડપથી પગલાં લેવાય તે જનહિતમાં જરૂરી છે। નામ બારિયા ચંદ્રસિંહ સાવકણભાઈ, ગામ પ્રતાપપુરા, નદી ફળ્યું। અમારે વારે ઘડીએ લાઇટ ડીમ આવવાથી આ સાયકલ લઈને મારે સંજેલી કે ચમારિયા જવું પડે ચાર્જિંગ કરવા માટે। ત્યાં તાત્કાલિક ડીપી ગોઠવાઈ જાય એવું શોધખોળ કરો। લાઇટ આખું વર્ષ ડીમે જ રહે। ત્યારે જાણ કરવામાં આવી છે પણ આ ડીપી નખાઈ ગઈ તે ફૂલ થઈ જશે। એમ આ વર્ષથી ગોઠવીને બેહી રહ્યા। ના, નથી ચાલુ કરી। બારિયા ચંદ્રસિંહ સાવકણભાઈ। હા, ચાર્જિંગ વાળી। સંજેલી કે ચમારિયા જવું પડે। બારિયા ચંદ્રસિંહ સાવકણભાઈ।